અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના લોકસભાના સાંસદ કંગના રનૌત બુધવારે પોતાના ભત્રીજા સાથે દ્વારકા પહોંચી। તેણે દ્વારકા જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા। અહીં પૂજારી પરિવાર તરફથી શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનના ચરણ પાદુકા પૂજન કરાવવામાં આવ્યું હતું। દર્શન બાદ કંગના રનૌતે કહ્યું કે તે હંમેશા દ્વારકાધીશની કૃપા મેળવવા માટે આવે છે। ભત્રીજા સાથે આવી અને ભગવાનના વિશેષ આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય લીધું। તેણે દ્વારકાની દિવ્યતાના વખાણ કરતા કહ્યું કે દ્વારકાધીશની આ પવિત્ર ભૂમિ પર આવવાથી મનને અદ્ભુત શાંતિ અને શક્તિ મળે છે। મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા। દ્વારકાધીશનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો। આ તકે સાંસદ કંગના રનૌતે પીએમ મોદીના વિકાસ કાર્યોના પણ વખાણ કર્યા। અહીં પૂજારી પરિવાર તરફથી શાસ્ત્રોક્ત વિધિથી ભગવાનના ચરણ પાદુકા પૂજન કરાવવામાં આવ્યું હતું। દર્શન બાદ કંગના રનૌતે કહ્યું કે તે હંમેશા દ્વારકાધીશની કૃપા મેળવવા માટે આવે છે। ભત્રીજા સાથે આવી અને ભગવાનના વિશેષ આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય લીધું। તેણે દ્વારકાની દિવ્યતાના વખાણ કરતા કહ્યું કે દ્વારકાધીશની આ પવિત્ર ભૂમિ પર આવવાથી મનને અદ્ભુત શાંતિ અને શક્તિ મળે છે। મંદિર ટ્રસ્ટ દ્વારા તેમને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા। દ્વારકાધીશનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો। આ તકે સાંસદ કંગના રનૌતે પીએમ મોદીના વિકાસ કાર્યોના પણ વખાણ કર્યા।